નમસ્તે મિત્રો, જય હિન્દ. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગૌરવ માસ્ટરજીમાં. રાજ્ય સરકારની એક ખૂબ મહત્ત્વની યોજના શરૂ થઈ ગઈ છે, જેની અંદર રેશન કાર્ડ દીઠ એક છત્રી મળશે, જેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. 15 ઓગસ્ટ 2020 સુધી આ યોજનાની અંદર તમે ફોર્મ ભરી શકશો. તો આજે આપણે જાણીશું કે ફોર્મ કઈ રીતે ભરવું, ખરેખર આ લાભ કોને મળશે અને તમામ બાબતો જાણીશું. તો મિત્રો, અમારી ચેનલને નીચે લાલ કલરનું આઇકોન દેખાય છે, સબસ્ક્રાઇબ લખેલું, તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને તમારા દરેક મિત્રો સુધી અને તમારા દરેક મિત્રોના વોટ્સઅપ ગ્રુપમાં અમારો વિડીયો શેર કરજો, જેથી દરેક મિત્રોને આપણે ઉપયોગી બની શકીએ. બીજી બાબત કે મિત્રો, અમે અમારી ચેનલની અંદર તમામ જે સરકારની યોજના છે તેની માહિતી આપતા રહીએ છીએ અને આપતા પણ રહીશું, જેથી અમારી ચેનલ તમે જોતા રહેશો રોજે રોજ, જેથી આપને યોજના બાબતની માહિતી મળતી રહે. તો શરૂ કરીએ આજનો ટોપિક. તો તમારે મિત્રો ગૂગલ સર્ચમાં જવાનું છે. ગૂગલ સર્ચમાં જઈ અને આઈ ખેડૂત પોર્ટલ તમારે લખવાનું છે. આપણે આઈ ખેડૂત પોર્ટલ લખીએ, વેબસાઇટ મિત્રો ખુલી જશે. આ તમારી સમક્ષ આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ ખોલી ગઈ છે. બીજું કે ખેડૂતને લગતી તમામ યોજનાઓ હવે ઓનલાઈન થઈ ગઈ છે. આઈ ખેડૂત પોર્ટલ ઉપર તેના ફોર્મ ભરાય છે, જેથી આપણે એ પણ શીખી જવાનું છે કે કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવું. તમે આ ફોર્મ છે એ તમારા નજીક આવેલું સાબરકાંઠે અથવા તો ગ્રામ પંચાયતની અંદર જે ઓપરેટર તરીકે કામગીરી કરે છે ગ્રામ પંચાયતની અંદર તેમની પાસે, અથવા તો જાતે તમારી મોબાઈલની અંદર પણ ફોર્મ ભરી શકો છો. હવે તમે જાતે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે તેની પ્રિન્ટ અવશ્ય તેની બહારથી પ્રિન્ટ કઢાવી દેવી અને પ્રિન્ટની અંદર જે પણ ડોક્યુમેન્ટો માગ્યા છે એ તમામ ડોક્યુમેન્ટો સાથે નજીકની જે કચેરી છે ત્યાં તમારે જમા કરાવવાનું રહેશે. તો આપણે જોઈએ, વેબસાઇટ ખોલીએ. તો આ વેબસાઇટ ખોલી ગઈ છે મિત્રો, જેની અંદર આપણે વિવિધ યોજનામાં અરજી કરો, જે તમને અહીં દેખાશે. આપણે ત્યાં ક્લિક કરીએ, વિવિધ યોજનામાં અરજી કરો. તો ખુલી રહ્યું છે મિત્રો. તેની અંદર આપણે ક્યાં જઈશું? છત્રી માટેની સહાય છે, તો જેની અંદર જે 4 નંબરનું છે બાગાયતી યોજનાઓમાં 6 યોજનાની અંદર ફોર્મ ભરવાના શરૂ છે. વિગતો માટે અહીં ક્લિક કરો, આપણે ત્યાં ક્લિક કરીએ તો એ ખુલી જશે, વેબસાઇટ ખુલી જશે. આગળ જેમ જેમ તમે પ્રોસેસ કરતા જશો તેમ તેમ ખુલતું જશે. જેની અંદર જોઈએ મિત્રો, ચાલો, જેની અંદર મિત્રો 5 નંબરની યોજના છે. શું છે યોજના? ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા, નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી, શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના છે. તો જોઈએ, આ યોજના રાજ્યના ફળ, શાકભાજી, ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઈડ વેચાણ કરતા, હાટ બજારમાં વેચાણ કરતા કે લારીવાળા ફેરિયાઓને વિનામૂલ્યે છત્રી મળવાપાત્ર રહેશે. આ યોજનામાં કુટુંબ દીઠ એટલે કે મિત્રો રેશન કાર્ડ દીઠ એક છત્રી, પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે. તો તમારા રેશન કાર્ડની અંદર જે પુખ્ત વયની વ્યક્તિ છે તો રેશન કાર્ડ દીઠ એક જ તમને છત્રી મળશે. આ છત્રીનો લાભ કોને મળશે? કે જે ફળ શાકભાજી વેચી રહ્યા છે, ફૂલપાકો વેચી રહ્યા છે, નાશવંત કૃષિ પેદાશોનું તમે જો મિત્રો રોડ સાઈડની અંદર વેચાણ કરતા હો, બજારમાં તમે વેચાણ કરતા જે લારીવાળા મિત્રો છે, ફેરિયાઓ છે, તેમને આ યોજનાનો લાભ મળશે. આગળ જોઈએ, આઈ ખેડૂત પોર્ટલમાં ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ મેળવી સહી અંગૂઠો કરી અરજીમાં દર્શાવેલ સાધનિક કાગળો સહિત જે તે જિલ્લાની બાગાયત કચેરી ખાતે નિયત સમય મર્યાદામાં તમારે તમામ ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે. અરજદાર તરફથી મળેલ અરજી તથા સાધનિક કાગળોને ધ્યાને લઈ તેમની પાત્રતા ચકાસી લક્ષ્યાંકની મર્યાદામાં જિલ્લા કચેરીમાંથી પૂર્વ મંજૂરી આપવામાં આવશે. તો તમને જે પણ મિત્રો પસંદ થયેલી જે કંપની હશે એ કંપનીમાંથી તમને એ અરજદારને નિયત સમયમાં છત્રી મેળવવાની રહેશે. એટલે કે એ લોકો તમને જ્યારે પણ તમે ફોર્મ ભરશો, તમારું ફોર્મ મંજૂર થશે ત્યારે એ લોકો તમને છત્રી આપશે. આગળ જોઈએ, 2 વર્ષ એ તમે લાભ લઈ શકો છો. એટલે દાખલા તરીકે હાલ ભરો છો તો ફરી તમે 2 વર્ષ પછી તેનો લાભ લઈ શકશો. 15 ઓગસ્ટ 2020 સુધી તેની અંદર ફોર્મ ભરાશે અને અરજી કરો તેના ઉપર આપણે ક્લિક કરીએ. તો ફોર્મ ભરવાનું ખાસ મિત્રો ધ્યાન રાખજો.
ફોર્મ ભરી તમામ ડોક્યુમેન્ટો તમારે તમારી નજીક આવેલી બાગાયતની કચેરી છે તમારા જિલ્લાની, ત્યાં તમારે તમામ ડોક્યુમેન્ટો સાથે જમા કરાવવાના છે. જેની અંદર 7/12 ઉતારા તો નહીં માગે, પરંતુ રેશન કાર્ડની નકલ અને જે પણ અરજીની અંદર જે ડોક્યુમેન્ટો માગ્યા છે એ તમામ ડોક્યુમેન્ટો તમારે પૂરા પાડવાના છે. તો આપણે ફોર્મ ભરીશું, નો ઉપર ક્લિક કરીશું. વ્યક્તિગત લાભાર્થી છે કે સંસ્થાકીય, તો વ્યક્તિગત ઉપર ક્લિક કરીશું અને આગળ વધવા ક્લિક કરો. તો મિત્રો આ રીતે આપણે જોઈ શકો છો કે નવી અરજી ઉપર ક્લિક કરીશું. પછી તમામ નવી અરજીની અંદર તમામ વસ્તુ ભરી છેલ્લે કન્ફર્મ કરવાનું ભૂલવાનું નથી. કન્ફર્મ કરી અને અરજી પ્રિન્ટ કરી દેવાની છે. તો નવી અરજી ઉપર ક્લિક કરો. તેના ઉપર તમારે ડોક્યુમેન્ટો ભરવાના છે. તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે. ફેરીનો પ્રકાર પણ તમારે તેની અંદર લખવાનો છે કે તમે ફળ શાકભાજી વેચો છો, ફળ વેચો છો કે તે કયા જિલ્લાની અંદર તમે વેચાણ કરો છો અને તમારું કયું ગામ. આ તમામ માહિતી તમારે તેની અંદર નાખવાની રહેશે. પછી તમારું આધાર કાર્ડ, તમારું રેશન કાર્ડ અને બીજા જે પણ ડોક્યુમેન્ટો તમે ફોર્મ ભરશો એટલે ફોર્મની અંદર જ લખેલું હશે. છેલ્લે તમે જ્યાં સહી કરશો પ્રિન્ટની અંદર, ત્યાં જે પણ ડોક્યુમેન્ટો લખેલા છે એ તમામ ડોક્યુમેન્ટો સાથે તમારે જમા કરાવવાનું છે. ઘણા બધા મિત્રો પૂછતા હોય છે કે અમારે કયા કયા ડોક્યુમેન્ટ આપવાના રહેશે. તો તમે જે પ્રિન્ટ કઢાવશો તો પ્રિન્ટનો પૂરેપૂરો અભ્યાસ કરો, તેને વાંચો. તેની અંદર જ લખેલું હશે કે તમારે આટલા ડોક્યુમેન્ટો સાથે બાગાયતની કચેરીની અંદર આ અરજી આપવાની રહેશે. તો ખાસ મિત્રો તમે તમારી નજીકની કચેરીએ આ ડોક્યુમેન્ટ અને અરજી જમા કરાવી દેજો, જેથી તમને સમયસર સહાય મળી શકે. અને 2 નકલની અંદર તમે એ અરજી લેતા જજો, જેથી એક અરજી તમને તેના ઉપર સહી કરી આપશે, એ તમારી પાસે પુરાવો રહેશે, અને બીજી અરજી તમારે ઓફિસની અંદર આપી દેવાની રહેશે. તો લગભગ આપને ખ્યાલ આવી જ ગયો છે. મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈશું. થેન્ક યુ, આભાર. નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને તમે તમારા દરેક મિત્રોના વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.